નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નું પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એનું સ્વાધ્યાય 3.2 જોઈશું. બીજો દાખલો જોઈશું. s ઓછા t બરાબર 3 s/3 વત્તા t/2 બરાબર 6. આ બે સમીકરણ આપણને આપેલા છે. તો સૌપ્રથમ તો આપણે નામકરણ કરીશું. આ સમીકરણનું નામ સમીકરણ 1 અને અહીંયા સમીકરણ 2. હવે આપણે સમીકરણ 1 પરથી s ને કરતા બનાવીશું. સૌપ્રથમ સમીકરણ 1 અને 2 માંથી કોઈ પણ એક સમીકરણમાંથી જે બે ચલ હોય એમાંથી એકને કરતા બનાવવાનું. તો અહીંયાથી આપણે s ને કરતા બનાવીશું. તો અહીંયા લખીશું સમીકરણ 1 પરથી આપણે s ને કરતા બનાવીશું. તો s ને કરતા બનાવવો હોય તો t બરાબરની આ બાજુ જવાનો, તો માઇનસ t નો પ્લસ t થવાનો. ત્યાં લખીશું માટે s બરાબર શું થશે? s બરાબર 3 વત્તા t થશે. આ થયું સમીકરણ 3. બરાબર. હવે સમીકરણ 3 ની કિંમત આપણે ક્યાંથી લીધી? સમીકરણ 1 પરથી લીધી. એટલે એની કિંમત મૂકીશું કઈ? સમીકરણ 2 માં મૂકીશું. એટલે આ લખીશું સમીકરણ 3 ની કિંમત અથવા તો s ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 શું હતું? s/3 એટલે કે s ની જગ્યાએ એની કિંમત મૂકીશું 3 વત્તા t /3 વત્તા t/2 બરાબર 6. હવે આ સાદુરૂપ આપીએ આપણે તો લસા લેવો પડશે. તો અહીંયા 2 નો ગુણાકાર 3 વત્તા t જોડે થશે અને 3 નો ગુણાકાર આ t જોડે થશે અને છેદમાં 3 અને 2 નો ગુણાકાર. ઓકે, તો ચલો 2 નો ગુણાકાર 3 વત્તા t જોડે કરીશું. તો 2 ગુણ્યા 3 વત્તા t, અહીંયા વત્તાના વત્તા અને 3 નો ગુણાકાર t જોડે એટલે કેટલા થશે? 3t અને છેદમાં શું આવશે? 3 અને 2 નો ગુણાકાર એટલે 3 ગુણ્યા 2 6 થશે અને બરાબરની આ બાજુ 6 હતા જ. હવે સાદુરૂપ આપીશું તો અહીંયા 2 નો ગુણાકાર 3 જોડે થશે અને t જોડે પણ થશે. 2 નો ગુણાકાર 3 જોડે થાય તો 2 ગુણ્યા 3 6. એટલે આ લખીશું માટે 2 ગુણ્યા 3 6 વત્તા 2 નો ગુણાકાર t જોડે થશે એટલે 2t રહેશે અહીંયા વત્તા 3t તો હતા જ. હવે આ જે 6 હતો છેદમાં એ બરાબરની આ બાજુ જઈને શું થશે? 6 ના ગુણાકારમાં આવી જશે એટલે 6 ગુણ્યા 6 કેટલા થશે? 36. એટલે આના બરાબર થશે 36. હવે સાદુરૂપ આપીશું તો આ 6 વત્તા 2t વત્તા 3t કેટલા થશે? 2 અને 3 5t થઈ જશે એટલે 5t લખીશું બરાબર 36. હવે 5t ના આપણે કરતા બનાવીશું તો 6 બરાબરની આ બાજુ જવાનો તો -6 થવાનું. તો 5t બરાબર 36 ઓછા 6 એટલે કેટલા રહેશે? 30 રહેશે. હવે t ને કરતા બનાવીશું તો t બરાબર શું થવાનું? આ 5 જવાનું 30 ના છેદમાં એટલે 30/5 એટલે 30/5 એટલે t બરાબર કેટલા મળશે આપણને? t બરાબર મળશે 6×5 = 30. અહીંયા 6 આવશે એટલે t ની કિંમત મળી આપણને t બરાબર 6. ઓકે, હવે આ t ની કિંમત સમીકરણ 3 માં મૂકીશું. સમીકરણ 3 માં આપણે t ની કિંમત મૂકીશું. અહીંયા લખીશું t ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 શું હતું? s બરાબર 3 વત્તા t ની કિંમત 6 હતી
એટલે ટીની જગ્યાએ મૂકીશું 6. માટે એસ બરાબર શું મળશે આપણને? એસ બરાબર મળશે 3 + 6 એટલે 9. આ થઈ ગયો ઉકેલ. માટે આપણે લખીશું અહીંયા, આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ s બરાબર 9 અને t બરાબર 6 છે. ઓકે.